અંબાજી જતા માય ભક્તો માટે મહત્વના સમાચાર આવ્યા છે। સેંકડો કિલોમીટર ચાલીને અંબાજી મંદિરે ધ્વજા લઈને પહોંચતા ભક્તોની ધજા હવે ગામે ગામ લહેરાશે। આ અંગે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। શ્રદ્ધાળુઓની ધજા વિનામૂલ્યે તેમના ઘર પર ફરકાવવા માટે મોકલવામાં આવશે, જેના માટે મંદિર ટ્રસ્ટ દ્વારા કુરિયર કે પોસ્ટલ ચાર્જીસ પણ નહીં લેવાય। જેના માટે ટ્રસ્ટ દ્વારા મોબાઈલ નંબર 9726086882 જાહેર કરવામાં આવ્યો છે। આ નંબર પર ટેમ્પલ ઇન્સ્પેક્ટરનો સંપર્ક કરીને ભક્તે પોતાનું સરનામું નોંધાવવાનું રહેશે। ત્યારબાદ મંદિર વ્યવસ્થા તંત્ર દ્વારા માતાજીને ચડાવેલી ધજા ભક્ત પોતાના ઘર પર ધ્વજા ફરકાવી શકે છે। જગતજનની માંબાના આશીર્વાદ દરેક ગામ સુધી પહોંચે તેવા શુભ આશય સાથે અનોખી પહેલ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા શરૂ કરવામાં આવી છે। અંબાજી મંદિર ખાતે માતાજીના શિખર ઉપર જે માય ભક્તો દ્વારા ધજા ચડાવવામાં આવે છે, એ ધજાઓ શ્રદ્ધાથી માતાજીને ચડાવવામાં આવે છે। એ ધજાઓ આપણે એક એવું વિચારી રહ્યા છીએ કે એ ધજાઓ ગુજરાતના ગામડાઓ સુધી પ્રસાદી રૂપે પહોંચે। એટલે કોઈ જે ગામમાં શક્તિ મંદિરમાં અંબાજી માતું મંદિર હોય કે બીજા કોઈ માતાજીનું મંદિર હોય ત્યાં ધજાની જરૂર હોય અને એ ટ્રસ્ટ કે ગામવાળા મંદિરનો સંપર્ક કરશે તો ધજા અમે અહીંથી વિનામૂલ્યે એ સ્થળે મોકલી આપશું। એટલે એમાં કોઈ જાતનો ચાર્જ આપણે લેવાનો નથી। ખાલી એ લોકો અમારા ટેમ્પલ ઇન્સ્પેક્ટરની રિસિપ્ટ ટેમ્પલ ઇન્સ્પેક્ટરની કચેરીમાં નોંધાવશે એટલે અને એડ્રેસ આપશે એટલે ધજા એમના ગામમાં જે તે સ્થળે પહોંચી જશે। કોઈ પણ જાતના ટપાલ ખર્ચ વગર એ 50-100-200 રૂપિયા ટપાલ ખર્ચ થશે એ મંદિર ભોગવશે। તો લોકોને મારો અનુરોધ છે કે આપના ગામના મંદિર માટે માતાજીના મંદિર માટે ધજાની જરૂર હોય તો આપ અત્રેથી પ્રસાદ રૂપે ધજા મેળવી શકો છો અને અહીંયા નોંધાવશો તો અમે મોકલી પણ આપીશું આપને ઘેર બેઠા। અંબાજી જતા માય ભક્તો માટે મહત્વના સમાચાર આવ્યા છે। સેંકડો કિલોમીટર ચાલીને અંબાજી મંદિરે ધ્વજા લઈને પહોંચતા ભક્તોની ધજા હવે ગામે ગામ લહેરાશે। આ અંગે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। શ્રદ્ધાળુઓની ધજા વિનામૂલ્યે તેમના ઘર પર ફરકાવવા માટે મોકલવામાં આવશે, જેના માટે મંદિર ટ્રસ્ટ દ્વારા કુરિયર કે પોસ્ટલ ચાર્જીસ પણ નહીં લેવાય। જેના માટે ટ્રસ્ટ દ્વારા મોબાઈલ નંબર 9726086882 જાહેર કરવામાં આવ્યો છે। આ નંબર પર ટેમ્પલ ઇન્સ્પેક્ટરનો સંપર્ક કરીને ભક્તે પોતાનું સરનામું નોંધાવવાનું રહેશે। ત્યારબાદ મંદિર વ્યવસ્થા તંત્ર દ્વારા માતાજીને ચડાવેલી ધજા ભક્ત પોતાના ઘર પર ધ્વજા ફરકાવી શકે છે। જગતજનની માંબાના આશીર્વાદ દરેક ગામ સુધી પહોંચે તેવા શુભ આશય સાથે અનોખી પહેલ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા શરૂ કરવામાં આવી છે। અંબાજી મંદિર ખાતે માતાજીના શિખર ઉપર જે માય ભક્તો દ્વારા ધજા ચડાવવામાં આવે છે, એ ધજાઓ શ્રદ્ધાથી માતાજીને ચડાવવામાં આવે છે। એ ધજાઓ આપણે એક એવું વિચારી રહ્યા છીએ કે એ ધજાઓ ગુજરાતના ગામડાઓ સુધી પ્રસાદી રૂપે પહોંચે। એટલે કોઈ જે ગામમાં શક્તિ મંદિરમાં અંબાજી માતું મંદિર હોય કે બીજા કોઈ માતાજીનું મંદિર હોય ત્યાં ધજાની જરૂર હોય અને એ ટ્રસ્ટ કે ગામવાળા મંદિરનો સંપર્ક કરશે તો ધજા અમે અહીંથી વિનામૂલ્યે એ સ્થળે મોકલી આપશું। એટલે એમાં કોઈ જાતનો ચાર્જ આપણે લેવાનો નથી। ખાલી એ લોકો અમારા ટેમ્પલ ઇન્સ્પેક્ટરની રિસિપ્ટ ટેમ્પલ ઇન્સ્પેક્ટરની કચેરીમાં નોંધાવશે એટલે અને એડ્રેસ આપશે એટલે ધજા એમના ગામમાં જે તે સ્થળે પહોંચી જશે। કોઈ પણ જાતના ટપાલ ખર્ચ વગર એ 50-100-200 રૂપિયા ટપાલ ખર્ચ થશે એ મંદિર ભોગવશે। તો લોકોને મારો અનુરોધ છે કે આપના ગામના મંદિર માટે માતાજીના મંદિર માટે ધજાની જરૂર હોય તો આપ અત્રેથી પ્રસાદ રૂપે ધજા મેળવી શકો છો અને અહીંયા નોંધાવશો તો અમે મોકલી પણ આપીશું આપને ઘેર બેઠા।